નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ડુંગરી ફળિયામાં ગેરકાયદેસર ભંગારના ગોડાઉન તોડી પાડવામાં આવ્યા। વલસાડ જિલ્લામાં વહેલી સવારે વરસાદી માહોલ જામ્યો। ધરમપુર, કપરાડા, વલસાડ અને વાપી સહિતના વિસ્તારોમાં વરસાદ। ગિરિમથક સાપુતારા ખાતે પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત પદયાત્રા કાઢવામાં આવી। હવે સમાચાર વિગતવાર જોઈએ। વાપી મહાનગરપાલિકા દ્વારા વાપી મહાનગરપાલિકાના વહીવટદાર શ્રી ભવ્ય વર્મા IAS તથા મનપાના કમિશનર શ્રી યોગેશ ચૌધરીના સીધા માર્ગદર્શન હેઠળ વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ ડુંગરી ફળિયામાં ગેરકાયદેસર ભંગારના ગોડાઉન તોડી પાડવામાં આવ્યા। આ ગોડાઉન રહેણાંક ઝોનમાં હતા અને રહેણાંક વિસ્તારની બાજુમાં હતા। છેલ્લા 4 મહિનામાં ડુંગરી ફળિયા અને કરવડ વિસ્તારમાં આગની ઘણી ઘટનાઓ બની ચૂકી છે। આ ભંગારના ગોડાઉનમાં માલિકોએ GPCBના NOC પણ લીધેલ નથી, તેથી અનધિકૃત ભંગારના ગોડાઉનના માલિકોને અંતિમ નોટિસ ફટકારી સ્વેચ્છાએ સદર ગોડાઉન દૂર કરવા જણાવેલ હતું, પરંતુ તેઓ દ્વારા મનપાની આખરી નોટિસની અવગણના કરતા આજરોજ નોટિસ પીરિયડ પૂર્ણ થયા પછી કોર્પોરેશને આવા જોખમકારક 100 ઉપરાંત અનધિકૃત ભંગારના ગોડાઉનોને તોડી પાડ્યા છે। સદર કામગીરી દરમિયાન વાપી મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ તથા લાઇટ વિભાગ તેમજ DYSP શ્રી વાપી, મામલતદાર શ્રી વાપી, PI શ્રી ડુંગરા તથા DGVCL વગેરે વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ હાજર રહીને સદર ડિમોલેશનને સફળ બનાવ્યું છે। आज वापी महानगर पालिका द्वारा डुंगरा विस्तार में जो स्क्रैप डिमोलेशन का काम हुआ है, जिससे यहाँ के रहवासी बहुत ही सिक्योर महसूस कर रहे हैं, क्योंकि यहाँ पे फायर की घटना पहले भी हो चुकी है और कभी भी फायर होने से यहाँ की फैमिलीज़ में वो खतरा हमेशा बना रहता है। तो हम वापी महानगर पालिका के कमिश्नर श्री और उनके पद अधिकारियों को बहुत थैंक यू बोलना चाहते हैं। थैंक यू। ડુંગરી ફળિયા વિસ્તારમાં જે આજે મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશનની પ્રક્રિયા ચાલે છે, જે આજુબાજુના રહેણાંક વિસ્તાર માટે બહુ એક સારી પ્રક્રિયા કરી રહ્યા છે મહાનગરપાલિકાવાળા અધિકારીઓ, ને જાનહાનિનું જોખમ જે રહેણાંક વિસ્તારમાં હતું એ ઘણું ઓછું થઈ ગયું છે અને આવનાર ટાઈમમાં બી
મહાનગરપાલિકાના અધિકારીઓ અને વાપી મહાનગરપાલિકા આવી પ્રવૃત્તિઓ કર્યા કરે અને મહાનગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર. આજે ડુંગરી ફળિયા ખાતે વાપી મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશનની પ્રક્રિયા કરવામાં આવેલ છે. તેના લીધે આજે ગમે ત્યારે આગ લાગતી તો એમાં રહેતા રહેણાંક વિસ્તારને બહુ મોટું જાનહાનિનું જોખમ હતું. એ આજે થોડું ઓછું થશે અને આગળ જતાં મહાનગરપાલિકા દ્વારા આવીને આવી બિનઅધિકૃત પ્રવૃત્તિ બંધ કરવાની પ્રક્રિયા ચાલુ રહે એવી અમે आशा रखते हैं. हम लोग का क्या है बंगार रखने से दिक्कत हो रहा था, आने जाने के लिए तकलीफ हो रहा था. और रातों में क्या है सब जो कचरा खाते थे ठोकते थे तो उसमें तकलीफ हो रहा था. आजू बाजू में हम लोग रहते हैं तो कचरा बहुत आता है, सब तकलीफ हो रही थी. अभी तोड़ फोड़ हो रहा है तो थोड़ा अच्छा लग रहा है. अब बच्चे लोग को भी ग्राउंड वाउंड मिलेगा खेलने वेलने के लिए, ये अच्छा है. क्योंकि अभी ये जो डिमोलेशन हो रहा है ये थोड़ा कचरा था, आने जाने में लोगों को दिक्कत हो रहा था, बच्चे लोगों को दिक्कत हो रहा था खेलने में. अभी कचरे का साफ सफाई हो गया, ये सब गिर गया तो थोड़ा बच्चों को भी खेल कूद में अच्छा रहेगा. इसके लिए अच्छा है. વલસાડ જિલ્લામાં વહેલી સવારે વરસાદી માહોલ જામ્યો હતો. જિલ્લાના વાપી સહિત અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની વરસાદ વરસ્યો. દિવસભર ઉકળાટ અને વાદળછાયા વાતાવરણ અને ગરમીના માહોલ બાદ મોડી રાત બાદ હળવો વરસાદ શરૂ થયો હતો. જોકે વહેલી સવારે જિલ્લાના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકાઓથી આકાશ ગુંજી ઉઠ્યું હતું. થોડા સમય સુધી વરસેલા વરસાદના કારણે રસ્તાઓ પાણી થઈ ગયા હતા. હજુ પણ આગામી સમયમાં ભારે વરસાદના આગાહીના કારણે ખેતીના પાકને નુકસાનના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો ધરમપુર, કપરાડા, વલસાડ અને વાપી સહિતના વિસ્તારોમાં વરસાદ. ગિરિમથક સાપુતારા ખાતે પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત પદયાત્રા કાઢવામાં આવી.
આપનું સ્વાગત છે। વલસાડ જિલ્લામાં ભારે વરસાદ। વલસાડ જિલ્લાના ધરમપુર, કપરાડા, વલસાડ સહિત આસપાસના વિસ્તારોમાં છવાયો વરસાદ। કપરાડાના વાવડ ગામે ભારે વરસાદ, તોફાની પવન સાથે વરસાદ વરસતા ઘરના પતરા ઉડ્યા। આસપાસના 10 ઘરના પતરા ઉડ્યા। એક મહિલાને ઈજાઓ પહોંચી હતી। હજી પણ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। વહેલી સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી વાપીમાં નોંધાયો 1 ઇંચ વરસાદ। વલસાડ જિલ્લામાં તમામ તાલુકાઓમાં ભારે વરસાદ વરસ્યો। पण ते बरं तू कोंदळा धरला मग गोठा बिठा उचलू लागत राहते आता नाही तर जाय भरे राहते વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ જામ્યો હતો। વહેલી સવારે જિલ્લાના તમામ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો। જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે। જો કે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, ત્યારે છેલ્લા 15 દિવસથી વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે। આથી ઉનાળે ચોમાસું જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે। વલસાડ શહેરનું આકાશ કાળા ડિબાંગ વરસાદી વાદળોથી ઘેરાયેલું રહ્યું હતું। આ વરસાદી માહોલ અને આકાશમાં ઘેરાયેલા વાદળોના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં વલસાડ શહેરની સાથે આસપાસના વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો। જિલ્લાના વાપી, પારડી, ઉમરગામ, ધરમપુર અને કપરાડા તાલુકામાં પણ સરેરાશ અડધા ઇંચથી 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો। જો કે વલસાડ શહેર ઉપર ઘેરાયેલા કાળા ડિબાંગ વરસાદી વાદળો અને વરસાદી વાતાવરણના આકાશી દ્રશ્યો મન મોહી રહ્યા છે। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનું। વિરામ બાદ આપ જોઈ શકશો ગિરિમથક સાપુતારા ખાતે પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત પદયાત્રા કાઢવામાં આવી। સ્વાગત છે। લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગ સાંસદ શ્રી ધવલભાઈ પટેલ તેમજ ગુજરાત વિધાનસભાના દંડક શ્રી વિજયભાઈ પટેલની આગેવાનીમાં વલસાડ ડાંગ લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન ગિરિમથક સાપુતારા ખાતે પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત પદયાત્રા કરી જાગૃતિ અભિયાન સ્વરૂપે રેલી કાઢવામાં આવી। ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન ગિરિમથક સાપુતારા ખાતે પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત પદયાત્રા કરી જાગૃતિ અભિયાન સ્વરૂપે રેલી કાઢવામાં આવી હતી। આ પ્રસંગે ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાવિત, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી હરિરામભાઈ સાવંત, પ્રદેશ બક્ષી પંચ મોરચાના મહામંત્રી શ્રી સનમભાઈ પટેલ, પરમ પૂજ્ય સ્વામીજી, જિલ્લા સંગઠનના હોદ્દેદારો, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, વિવિધ ગામના સરપંચો સહિત જિલ્લાના વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।
વલસાડ જિલ્લામાં છેલ્લા 15 દિવસથી વાદળછાયા વાતાવરણ અને વરસાદી માહોલ જામ્યો છે, જો કે વિધિવત રીતે ચોમાસાની પણ ઘડીઓ વાગી રહી છે. આથી વાપી મહાનગરપાલિકા તડામાર પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી રહી છે અને આ વખતે શહેરમાં પાણી ભરાવાની સમસ્યાથી છુટકારા મળે તે માટે અત્યારથી જ આગોતરા તૈયારીઓ કરવામાં આવી રહી છે. મહત્વપૂર્ણ છે કે રાજ્યમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લામાં વરસે છે, ત્યારે વાપી મહાનગરપાલિકામાં પણ દર વર્ષે સરેરાશ 120 ઇંચથી વધારે વરસાદ વરસતો હોવાથી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. જો કે અત્યાર સુધી વાપી નગરપાલિકા હતું, પરંતુ હવે વાપી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ ચોમાસું આવી રહ્યું છે, ત્યારે મહાનગરપાલિકા તંત્ર દ્વારા અત્યારથી ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત અત્યારથી જ યુદ્ધના ધોરણે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી રહી છે. શહેરના જે વિસ્તારોમાં સૌથી વધુ પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે તે વિસ્તારોની યાદી અલગ બનાવીને ત્યાં વિશેષ કામગીરી કરવામાં આવી રહી છે. સાથે શહેરના અન્ય વિસ્તારોમાં પણ ડ્રેનેજની સાફ સફાઈ કરવામાં આવી રહી છે. વાપી મહાનગરપાલિકા જે અત્યારે થઈ છે, પણ પરંતુ પહેલાં જે ગયા વર્ષે મતલબમાં નગરપાલિકા હતી, નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીમાં બહુ ઢીલાસ હતી. ઠેર ઠેર પાણી ભરાઈ જતા હતા, રોડે રોડે પાણી બધા ગટરો ભરાઈ જતી હતી અને સમજો કે દુકાનોમાં પાણી ભરાઈ જતા હતા, અંડરપાસમાં પાણી ભરાઈ જતા હતા. પણ હવે તો મહાનગરપાલિકા બની છે અને મહાનગરપાલિકા બને એટલે મતલબ એમનું ભંડોળ પણ મતલબ 10 ગણું વધે. તો 10 ગણું વધે તો મતલબ કામગીરી તો સારી થવી જોઈએ. પરંતુ અત્યારે હાલે દેખાઈ રહ્યું છે કે જેવી રીતે 1.5 ઇંચ ખાલી વરસાદ, 1-1.5 ઇંચ વરસાદ પડવાથી જો અગર દરેક ગટરોના ઉભરાઈ જતી હોય, રોડ પર પાણી ભરાઈ જતા હોય, દુકાનના ઠેર ઠેર મતલબમાં દરવાજાની સામે પાણી ભરાઈ જતા હોય, તો કામગીરી સંપૂર્ણ પૂર્ણ થઈ નથી એવું લાગી રહ્યું છે. આ ભંડોળ મતલબ વધારે આવતું હોય મહાનગરપાલિકામાં, તો મહાનગરપાલિકાની કામગીરી પણ તેવી થવી જોઈએ ને દરેક જગ્યાએ મતલબમાં જેવી રીતે મતલબ દૂર જેટલી મતલબમાં વસ્તીનું કહેવાનું, દરેક પબ્લિકનું કહેવાનું એવું છે કે મતલબ આ ચોમાસામાં મુશ્કેલી નહીં પડે અને મુશ્કેલીથી મતલબ અમારે વેઠવું નહીં પડે મુશ્કેલી, એવું અમે મતલબ વિચારીએ તો પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ થાય એવી આશા રાખીએ છીએ, એવી માંગ છે અમારી. પ્રી મોન્સૂનમાં આપણે મેઇનલી જે અંડરગ્રાઉન્ડ ડ્રેન્સ છે એની ક્લિનિંગ, જે વરસાદી પાણીના નિકાલના રસ્તાઓ છે એની ક્લિનિંગ, અને છેલ્લે આપણે મોટી મોટી ખનકીઓ છે જેથી પાણી નદી સુધી જાય છે એની ક્લિનિંગનું કામ ચાલે છે. પહેલાં જે નગરપાલિકા વિસ્તાર હતું એના કરતાં વધારે આ વખતે ઘણું બધું વિસ્તાર આવ્યું છે અને થોડી પ્રોબ્લેમ એ છે કે જે ગામો આપણી પાસે આવ્યા છે, ચણોદ, શીરી, છરવાડા ખાસ કરીને, આ ગામોમાં બહુ ડેન્સ કન્સ્ટ્રક્શન થયેલું છે. પાણી નિકાલના રસ્તા પણ ઘણી જગ્યાએ છોડેલા નથી. છતાં અમારો પ્રયાસ એ છે કે જે એના ગામના નિકાલના પોઈન્ટ્સ છે આ બધાની મોટી મોટી ખનકીઓ ક્લીન કરવામાં આવી છે. એમાં વાઇડનિંગનો, એની ડેપ્થ વધારવાનો અને એમાંથી કચરો કાઢીને એને ક્લિયર કરવાનું પણ કામ અત્યારે ચાલે છે. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ડુંગરી ફળિયામાં ગેરકાયદેસર ભંગારના ગોડાઉન તોડી પાડવામાં આવ્યા. વલસાડ જિલ્લામાં વહેલી સવારે વરસાદી માહોલ જામ્યો. ધરમપુર, કપરાડા, વલસાડ અને વાપી સહિતના વિસ્તારોમાં વરસાદ. ગિરિમથક સાપુતારા ખાતે પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત પદયાત્રા કાઢવામાં આવી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.